હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે અમદાવાદના એસજી હાઈવે પર સ્થિત શ્રી તિરુપતિ બાલાજી મંદિર. દક્ષિણ ભારતમાં આવેલું તિરુમાલા તિરુપતિ મંદિર સૌ કોઈ દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ સમયસર કોઈ જઈ શકતું નથી. પરંતુ હવે અમદાવાદમાં પણ બાલાજી ભગવાનના આપણે દર્શન કરી શકીએ છીએ. મંદિર સંકુલમાં પ્રવેશતા જ 23 ફૂટ ઊંચી હનુમાનજી અને ગરુડજીની મૂર્તિ આપણે જોઈ શકીશું. અમદાવાદનું બાલાજી મંદિર દક્ષિણ ભારતીય સ્થાપત્ય કલાનું સીમાચિહ્ન છે, કેમ કે આ મંદિરમાં આવનાર દરેક મુલાકાતીને દક્ષિણ ભારતના મંદિરના વાતાવરણની આહલાદક અનુભૂતિ થાય છે. જો આ બાલાજી ભગવાનની મૂર્તિની વાત કરીએ તો મંદિરના ગર્ભમાં ભગવાન બાલાજીની ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જે તિરુપતિ ટેકરીના પથ્થરોને કંડારીને બનાવવામાં આવી છે. અને ફ્રેન્ડ્સ, આ મંદિરની ખાસ વાત તો એ છે કે તિરુપતિ ટેકરીના પથ્થરો ફક્ત મૂર્તિની રચના કરવા માટે જ વપરાય છે. આ મંદિરમાં ખાસ બ્રહ્મોત્સવ ઉત્સવ ઉજવવામાં આવે છે, જે 5 દિવસ ચાલે છે. અને અહીંયા લખેલું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આ તમે જે જોઈ રહ્યા છો શ્રી કૃષ્ણના 9 અવતાર છે. મત્સ્ય અવતાર છે પહેલો, કર્મ અવતાર, વરાહ અવતાર. કૃષ્ણ ભગવાને જે 10 અવતાર પૃથ્વી પર ધારણ કર્યા હતા તે 10 અવતાર અહીંયા બતાવેલા છે. વામન અવતાર, નરસિંહ અવતાર, પરશુરામ અવતાર. શ્રીર અવતાર, બલરામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર અને અહીંયા કલ્કી અવતાર પણ છે. અહીંયા ચરણ પાદુકાના આપણે દર્શન કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, આ શ્રી બાલાજી મંદિર કાશ્ય ઘંટ છે. આ સાઈડ જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો એ ગરુડજીની છે. એવું કહેવાય છે કે અમદાવાદનું શ્રી બાલાજી મંદિર એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું મંદિર છે, જે આશરે 8000 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભગવાન બાલાજીના ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં સરળતાથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી આ ભવ્ય મંદિરનું નિર્માણ વર્ષ 2007માં કરવામાં આવ્યું હતું. અહીંયા આપણે કરીશું દર્શન શ્રી હનુમાનજી, શંખ, તિલક, ચક્ર અને શ્રી ગરુડ સ્વામીના. અને અહીંયા દર્શન કરીશું શ્રી નરસિંહ સ્વામી. અહીંયા નાસ્તા માટે પણ સ્ટોલ છે, જ્યાં તમને ઢોસા, ઇડલી, ઉત્તપમા બધું મળી જશે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કર્યા, જે અમદાવાદમાં આવેલું છે. એકચ્યુઅલી મંદિરમાં વિડીયોગ્રાફી અલાઉડ ના હોવાથી હું મંદિરની અંદર તો વિડીયો નહીં લઈ શકી. અને જો તમે પણ અમદાવાદના હોય અને તમે પણ આ મંદિર જોયું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. બાય બાય, ટેક કેર.